વેરી ગુડ મોર્નિંગ ડિયર સ્ટુડન્ટ્સ. હવે આજના લેક્ચરમાં આપણે આયનીકરણ એન્થાલ્પીને અસર કરતા પરિબળમાં અસરકારક કેન્દ્રીય વીજભાર અને જે તે પરમાણુની ઇલેક્ટ્રોનીય સંરચનાની એક્સ્ટ્રા સ્ટેબિલિટી તેના વિશે ડિસ્કશન કરશું. અસરકારક કેન્દ્રીય વીજભાર અને આયનીકરણ એન્થાલ્પી વચ્ચેનો સંબંધ શીખવા પહેલાં આપણે અસરકારક કેન્દ્રીય વીજભાર એટલે શું તે જોઈ લઈએ વેરી શોર્ટલી, બિકોઝ અગાડીના લેક્ચરમાં મેં તમને ઓલરેડી અસરકારક કેન્દ્રીય વીજભાર શીખવી દીધેલો છે. કોઈ પણ પરમાણુની વાત કરીએ તો આ પરમાણુનું કેન્દ્ર હોય, ત્યાર પછી આ જે છે તો તે પરમાણુને બાહ્યતમ કોષના ઇલેક્ટ્રોન છે અને મિડલના જે પાર્ટ જે છે તો તેને આપણે અંદરના કોષના ઇલેક્ટ્રોન કહીએ છીએ. એટલે કોઈ પણ પરમાણુ 3 પાર્ટ ધરાવે, એક કેન્દ્ર, એક બાહ્યતમ કોષના ઇલેક્ટ્રોન જેને સંયોજકતા કોષના ઇલેક્ટ્રોન ઓર વેલેન્સ સેલ ઇલેક્ટ્રોન પણ કહેવાય, અને બીજું બાહ્યતમ કોષની અંદરના કોષના ઇલેક્ટ્રોન. આ જે બાહ્યતમ કોષના ઇલેક્ટ્રોન જે છે તેનું કેન્દ્ર તરફ આકર્ષણ લાગે, સાથે સાથે અંદરના કોષના ઇલેક્ટ્રોન દ્વારા તેઓ અપાકર્ષણ અનુભવે, જેને કારણે આ જે બાહ્યતમ કોષના ઇલેક્ટ્રોન જે છે તેનું કેન્દ્ર પ્રત્યે જેટલું આકર્ષણ લાગવું જોઈએ તેના કરતાં કંઈક ઓછું આકર્ષણ લાગે, જેને આપણે સ્ક્રીનિંગ અસર ઓર શિલ્ડિંગ અસર કહીએ, કે અંદરના કોષના ઇલેક્ટ્રોન દ્વારા બાહ્યતમ કોષના ઇલેક્ટ્રોનનું કેન્દ્ર તરફ ઘટતું જતું આકર્ષણ તેને સ્ક્રીનિંગ અસર ઓર શિલ્ડિંગ અસર ઓર આચ્છાદન અસર કહીએ. હવે અંદરના કોષના ઇલેક્ટ્રોનની સ્ક્રીનિંગ અસરને લીધે બાહ્યતમ કોષના ઇલેક્ટ્રોનનો કેન્દ્ર તરફ જે રિયલ મૂળભૂત આકર્ષણ ફીલ થાય તેને શું કહેવામાં આવે છે? અસરકારક કેન્દ્રીય વીજભાર. તો અહીંયાથી આપણને પહેલાં શું ખબર પડે કે અસરકારક કેન્દ્રીય વીજભાર એટલે શું? તો બાહ્યતમ કોષના ઇલેક્ટ્રોનનું કેન્દ્ર તરફ લાગતું વાસ્તવિક આકર્ષણ બળ. હવે જેટલું આ વાસ્તવિક આકર્ષણ બળ, જેટલું અસરકારક કેન્દ્રીય વીજભાર જેટલો વધારે, તેટલું બાહ્યતમ કોષના ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે મારે વધારે ઉર્જા આપવી પડે. ગેટિંગ વોટ આઈ એમ સેઇંગ? પહેલાં તો અસરકારક કેન્દ્રીય વીજભાર શું છે તે શીખી લઉં કે કોઈ પણ પરમાણુ કેન્દ્ર, અંદરના કોષના ઇલેક્ટ્રોન અને બાહ્યતમ કોષના ઇલેક્ટ્રોન એમ 3 પાર્ટ ધરાવે. અંદરના કોષના ઇલેક્ટ્રોન દ્વારા બાહ્યતમ કોષના ઇલેક્ટ્રોનનું કેન્દ્ર તરફ આકર્ષણ ઘટે છે, જેને સ્ક્રીનિંગ અસર કહેવાય, શિલ્ડિંગ અસર કહેવાય, આચ્છાદન અસર. અને એ આચ્છાદન અસરને લીધે બાહ્યતમ કોષના ઇલેક્ટ્રોનનું કેન્દ્ર તરફ જે મૂળભૂત આકર્ષણ લાગે, જે રિયલ અટ્રેક્શન ફોર્સ ફીલ થાય, તેને શું કહેવામાં આવે છે? અસરકારક કેન્દ્રીય વીજભાર કહેવાય. જેટલો અસરકારક કેન્દ્રીય વીજભાર વધારે, તેટલું બાહ્યતમ કોષના ઇલેક્ટ્રોન કેન્દ્ર તરફ પ્રબળતાથી આકર્ષાયેલા હોય, અને તેટલું બાહ્યતમ કોષના ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે મારે કેવી ઉર્જા આપવી પડે? વધારે ઉર્જા આપવી પડે. આમ અહીંયા આપણે 2 રિલેશનને એસ્ટાબ્લિશ કરી શકીએ. પહેલું રિલેશન જે છે તો અસરકારક કેન્દ્રીય વીજભાર, જે ઇફેક્ટિવ ન્યુક્લિયર ચાર્જ કહેવાય, તો ધેટ ઇઝ ઇન્વર્સલી પ્રોપોર્શનલ ટુ સ્ક્રીનિંગ અસર. એટલે જેટલી સ્ક્રીનિંગ અસર વધારે, તેટલી બાહ્યતમ કોષના ઇલેક્ટ્રોનનું કેન્દ્ર તરફ આકર્ષણ ઓછું, અને જેટલી સ્ક્રીનિંગ અસર ઓછી તેટલી બાહ્યતમ કોષના ઇલેક્ટ્રોનનું કેન્દ્ર તરફ આકર્ષણ વધારે. જેટલું બાહ્યતમ કોષના ઇલેક્ટ્રોનનું કેન્દ્ર તરફ આકર્ષણ વધારે, તેટલું બાહ્યતમ કોષ એટલે સંયોજકતા કોષના ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે આપણે વધારે ઉર્જા આપવી પડે. દે આર નોટ ઇઝીલી રિમૂવ્ડ ફ્રોમ ધ આઉટર મોસ્ટ ઓર્બિટલ. અને તેટલી આયનીકરણ એન્થાલ્પી પણ કેવી હશે? વધારે હશે. આમ આયનીકરણ એન્થાલ્પી that is directly proportional to effective nuclear charge. જેટલું અસરકારક કેન્દ્રીય વીજભાર વધારે, તેટલું બાહ્યતમ કોષના ઇલેક્ટ્રોનનું કેન્દ્ર તરફ આકર્ષણ વધારે, તેટલું બાહ્યતમ કોષના ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે વધારે ઉર્જા આપવી પડે. એટલે આયનીકરણ એન્થાલ્પી કેવી હશે? વધારે હશે. અને આ બંનેને જો આપણે કમ્બાઇન્ડ કરીએ તો આયનીકરણ એન્થાલ્પી that is directly proportional to અસરકારક કેન્દ્રીય વીજભાર, અને that is inversely proportional to
સ્ક્રીનિંગ અસર. એટલે જેટલી સ્ક્રીનિંગ અસર પ્રબળ તેટલો અસરકારક કેન્દ્રીય વીજભાર ઓછો, અને જેટલો અસરકારક કેન્દ્રીય વીજભાર ઓછો તેટલું બાહ્યતમ કોષના ઇલેક્ટ્રોનનું કેન્દ્ર તરફ આકર્ષણ ઓછું, તેટલું ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે ઓછી ઉર્જા આપવી પડે, તેટલી આયનીકરણ એન્થાલ્પી ઓછી. અને જેટલી સ્ક્રીનિંગ અસર ઓછી તેટલું બાહ્યતમ કોષના ઇલેક્ટ્રોનનું કેન્દ્ર તરફ આકર્ષણ વધારે, તેટલું બાહ્યતમ કોષના ઇલેક્ટ્રોન પ્રબળતાથી કેન્દ્ર તરફ આકર્ષાયેલા હોય, જેને દૂર કરવા માટે આઈ નીડ ટુ પ્રોવાઈડ મોર એનર્જી, મારે વધારે ઉર્જા આપવી પડે, તેટલી આયનીકરણ એન્થાલ્પી કેવી વધારે. તો ધીસ ઇઝ ઇમ્પોર્ટન્ટ રિલેશનશિપ. સેમ વસ્તુને આપણે કોઈ એક સિમ્પલ ફિગર દ્વારા પણ લર્ન કરી શકીએ કે આ એક પરમાણુ છે, તેનું કેન્દ્ર, તેનો આ સૌથી બાહ્યતમ કોષ છે, અને આ બીજો પરમાણુ છે, તેનો આ બાહ્યતમ કોષ છે. હવે આ બે પરમાણુના વિશે વાત કરો તમે, તો આમાં જો ઇનર ઓર્બિટલ્સ એટલે કે ઇનર સેલની સંખ્યા વધારે છે, તો આ કિસ્સામાં ઇનર જે અંદરની સાઈડના જે કોષ છે તેની સંખ્યા વધારે છે, તો આ કિસ્સામાં સ્ક્રીનિંગ અસર કેવી હશે? આ કિસ્સામાં સ્ક્રીનિંગ અસર વધુ હશે. હવે અહીંયા તો ઇનર ઓર્બિટલ્સ એક જ છે, એટલે અંદરના કોષની સંખ્યા એક જ છે, તો આ કિસ્સામાં સ્ક્રીનિંગ અસર કેવી હશે? ઓછી હશે. હવે અહીંયા સ્ક્રીનિંગ અસર વધુ છે, તે માટે જે બાહ્યતમ કોષના ઇલેક્ટ્રોન જે છે, સપોઝ આ બાહ્યતમ કોષનું ઇલેક્ટ્રોન છે, તેનું કેન્દ્ર તરફ આકર્ષણ કેવું થાય? ઓછું થાય. તો આવા કિસ્સામાં ઇફેક્ટિવ ન્યુક્લિયર ચાર્જ એટલે અસરકારક કેન્દ્રીય વીજભાર કેવો? ઓછો થાય. અસરકારક કેન્દ્રીય વીજભાર ઓછો, ધેટ મીન્સ આ આઉટર મોસ્ટ ઓર્બિટલમાં જે ઇલેક્ટ્રોન છુપાયેલો છે તેનું કેન્દ્ર તરફ આકર્ષણ ઓછું, માટે આ ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે મારે કેવી ઉર્જા આપવી પડે? ઓછી ઉર્જા આપવી પડે. ધેટ મીન્સ આ ઇલેક્ટ્રોન સરળતાથી દૂર થાય. તો આ કિસ્સામાં આયનીકરણ એન્થાલ્પી કેવી હશે? ઓછી હશે. ગેટિંગ વોટ આઈ એમ સેઇંગ કે આ કેન્દ્ર છે, આ ઇનર સેલ છે, અંદરના કોષ છે, અને આ બાહ્યતમ કોષ છે. જેમ અંદરના કોષના ઇલેક્ટ્રોનની સંખ્યા વધારે તેમ સ્ક્રીનિંગ અસર વધારે પ્રબળ થાય. જેમ સ્ક્રીનિંગ અસર વધારે પ્રબળ થાય તેમ બાહ્યતમ કોષના ઇલેક્ટ્રોનનું કેન્દ્ર તરફ આકર્ષણ ઘટે, તેમ અસરકારક કેન્દ્રીય વીજભાર ઘટે, તેમ બાહ્યતમ કોષના ઇલેક્ટ્રોન કેન્દ્ર તરફ ઓછી પ્રબળતાથી આકર્ષાયેલા હોય, તેમ બાહ્યતમ કોષના ઇલેક્ટ્રોન સરળતાથી દૂર થાય, તેમને દૂર કરવા માટે ઓછી ઉર્જા આપવી પડે, માટે આયનીકરણ એન્થાલ્પી કેવી થઈ જાય? ઓછી થઈ જાય. ને આ કિસ્સા વિશે વિચારીએ તો અહીંયા જો ઇનર સેલ જે છે, અંદરના જે કોષ છે તેની સંખ્યા એક જ છે, માટે આ કિસ્સામાં સ્ક્રીનિંગ અસર ઓછી થાય, તો બાહ્યતમ કોષના ઇલેક્ટ્રોનનું કેન્દ્ર તરફ આકર્ષણ કેવું થાય? વધારે. એટલે અસરકારક કેન્દ્રીય વીજભાર આ કિસ્સામાં કેવો થાય? વધારે થાય. તો અસરકારક કેન્દ્રીય વીજભાર આ કિસ્સામાં વધારે થાય, તો ધેટ મીન્સ અહીંનો જે ઇલેક્ટ્રોન હોય તેને દૂર કરવા માટે મારે કેવી ઉર્જા આપવી પડે? વધારે ઉર્જા આપવી પડે, બીકોઝ ઇટ ઇઝ સ્ટ્રોંગલી બાઉન્ડ ટુ ધ ન્યુક્લિયસ. એ કેન્દ્ર તરફ પ્રબળતાથી આકર્ષાયેલો હોય, તેને દૂર કરવા માટે મારે વધારે ઉર્જા આપવી પડે, માટે ઇલેક્ટ્રોન સરળતાથી દૂર નહીં થાય. તો આ કિસ્સામાં આયનીકરણ એન્થાલ્પી કેવી થાય? આ કિસ્સામાં આયનીકરણ એન્થાલ્પી વધારે થાય. માટે બે ઉદાહરણ જોતા મને આ રિલેશન કન્ફર્મ ફિક્સ થાય કે આયનીકરણ એન્થાલ્પી એ અસરકારક કેન્દ્રીય વીજભારના કેવા પ્રમાણમાં છે? સમપ્રમાણમાં. જેમ અસરકારક કેન્દ્રીય વીજભાર વધારે તેમ બાહ્યતમ કોષના ઇલેક્ટ્રોનનું કેન્દ્ર તરફ આકર્ષણ વધારે, તેમ એ લોકો પ્રબળતાથી આકર્ષાયેલા હોય એટલે દૂર કરવા માટે વધારે ઉર્જા આપવી પડે, તેમ આયનીકરણ એન્થાલ્પી કેવી થાય? વધારે. જેમ આનું મૂલ્ય ઓછું તેમ બાહ્યતમ કોષના ઇલેક્ટ્રોનનું કેન્દ્ર તરફ આકર્ષણ ઓછું, તેમ બાહ્યતમ કોષના ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે ઓછી ઉર્જા આપવી પડે, તેમ આયનીકરણ એન્થાલ્પી ઓછી થાય. અને આયનીકરણ એન્થાલ્પી સ્ક્રીનિંગ અસરના વ્યસ્ત પ્રમાણમાં. જેમ સ્ક્રીનિંગ અસર વધારે તેમ અસરકારક કેન્દ્રીય વીજભાર ઓછો, તેમ આયનીકરણ એન્થાલ્પી ઓછી, અને જેમ સ્ક્રીનિંગ અસર ઓછી તેમ અસરકારક કેન્દ્રીય વીજભાર વધારે, બાહ્યતમ કોષના ઇલેક્ટ્રોનનું કેન્દ્ર તરફ આકર્ષણ વધારે, તેમને દૂર કરવા માટે વધારે ઉર્જા આપવી પડે, માટે આયનીકરણ એન્થાલ્પી કેવી થઈ જાય? એવા કિસ્સામાં વધી જાય છે. આમ જો અસરકારક કેન્દ્રીય વીજભાર અને આયનીકરણ એન્થાલ્પી વચ્ચેનો રિલેશન એસ્ટાબ્લિશ કરવો હોય, તો જેમ અસરકારક કેન્દ્રીય વીજભારનું મૂલ્ય વધારે હોય તેમ સંયોજકતા એટલે કે બાહ્યતમ કોષના ઇલેક્ટ્રોનનું કેન્દ્ર પ્રત્યે આકર્ષણ વધી જાય,
તેમ સંયોજકતા કોષના ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે આપણે વધારે ઉર્જા આપવી પડે, તેમ આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય કેવું થઈ જાય? વધી જાય છે. આમ આયનીકરણ એન્થાલ્પી એ અસરકારક કેન્દ્રીય વીજભારના કેવા પ્રમાણમાં છે? સમપ્રમાણમાં. જો અસરકારક કેન્દ્રીય વીજભાર વધારે હોય તો ઇલેક્ટ્રોનનું કેન્દ્ર તરફ આકર્ષણ વધારે હોય તો તેમ ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે વધારે ઉર્જા આપવી પડે, તેમ આયનીકરણ એન્થાલ્પી વધી જાય છે. વધુમાં અસરકારક કેન્દ્રીય વીજભાર, જેને ઇફેક્ટિવ ન્યુક્લિયર ચાર્જ કહેવાય, તે સ્ક્રીનિંગ અસરના વ્યસ્ત પ્રમાણમાં. જેમ સ્ક્રીનિંગ અસર વધારે તેમ અસરકારક કેન્દ્રીય વીજભાર ઓછો, અને જેમ સ્ક્રીનિંગ અસર ઓછી તેમ અસરકારક કેન્દ્રીય વીજભાર વધારે. આ બંનેને જો આપણે કમ્બાઇન જો કરશું તો આપણને શું રિલેશનશિપ મળશે કે આયનીકરણ એન્થાલ્પી અસરકારક કેન્દ્રીય વીજભારના સમપ્રમાણમાં છે અને બંને જે ફેક્ટર છે તે સ્ક્રીનિંગ અસરના વ્યસ્ત પ્રમાણમાં છે. જેમ સ્ક્રીનિંગ અસર વધારે, ઇનર ઓર્બિટલની સંખ્યા વધારે, તેમ સ્ક્રીનિંગ અસર વધારે. સ્ક્રીનિંગ અસર જેમ વધારે પ્રબળ તેમ ઇફેક્ટિવ ન્યુક્લિયર ચાર્જનું મૂલ્ય ઓછું, તેમ આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય ઓછું. અને જેમ સ્ક્રીનિંગ અસર ઓછી, ઇનર ઓર્બિટલ્સની સંખ્યા ઓછી, ઇનર સેલની સંખ્યા ઓછી, સ્ક્રીનિંગ અસર ઓછી, તેમ બાહ્યતમ કોષના ઇલેક્ટ્રોનનું કેન્દ્ર તરફ આકર્ષણ પ્રબળ, તેમ તેમને દૂર કરવા માટે વધારે ઉર્જા આપવી પડે, તેઓ સરળતાથી દૂર નથી થતા. તેમ આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય આપણને કેવું જોવા મળે છે? વધારે જોવા મળે છે. આ ફેક્ટર આપણને યાદ રહી તો આપણે આવર્તમાં ડાબીથી જમણી બાજુ તરફ જતા આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય વધે. હવે નેક્સ્ટ ટોપિક વિશે લર્ન કરીએ કે આપણે આવર્તમાં કોઈ પણ સમાન આવર્તમાં સમાન આવર્તમાં ડાબી બાજુથી જમણી બાજુ તરફ જઈએ તેમ આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય ખાલી જગ્યા થાય છે. આવર્તમાં ડાબીથી જમણી બાજુ તરફ જઈએ તેમ આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય ખાલી જગ્યા થાય છે. તો આપણે સેકન્ડ આવર્તની વાત કરીએ. સેકન્ડ આવર્તમાં પહેલું તત્વ લિથિયમ, પછી બેરેલિયમ, પછી બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન, ફ્લોરિન અને નિયોન. જો પરમાણુ ક્રમાંક લખું તો આનો પરમાણુ ક્રમાંક જે છે તે 3, ત્યાર પછી આનો 4, 5, 6, 7, 8, 9 અને 10. આવર્તમાં ડાબીથી જમણી બાજુ તરફ જતા પરમાણુ ક્રમાંકમાં +1નો ક્રમશઃ વધારો થતો જાય. +1નો ક્રમશઃ વધારો થતો જાય. બધા જ તત્વો સમાન આવર્તમાં છે, માટે તેમના બાહ્યતમ કોષના મુખ્ય ક્વોન્ટમ આંકનું મૂલ્ય કેવું છે? સમાન છે. માટે આ બધા જ તત્વોમાં નવો ઉમેરાતો ઇલેક્ટ્રોન સમાન કક્ષામાં જ ઉમેરાય. સમાન કક્ષામાં ઉમેરાય, પરંતુ કેન્દ્રમાં +1નો જે વીજભાર જે છે, કેન્દ્રીય વીજભાર, તે વધી જાય. માટે જેમ સમાન આવર્તમાં આપણે ડાબીથી જમણી બાજુ તરફ જઈએ છીએ, ડાબીથી જમણી બાજુ તરફ જઈએ તેમ અસરકારક કેન્દ્રીય વીજભાર જે છે તેનું મૂલ્ય કેવું થાય છે? વધે છે. અસરકારક કેન્દ્રીય વીજભારનું મૂલ્ય વધે, સાથે સાથે પરમાણુય ત્રિજ્યા ઘટવાનું વલણ દર્શાવે. ખબર ને આપણે લાસ્ટ ટુ લાસ્ટ લેક્ચરમાં જોયેલું હતું કે આવર્તમાં ડાબીથી જમણી બાજુ તરફ જતા જ્યારે આપણે પરમાણુય ત્રિજ્યાનો ટોપિક જોઈ લો કે આવર્તમાં ડાબીથી જમણી બાજુ તરફ જે સમાન આવર્તમાંની વાત, સમાન આવર્તમાં ડાબીથી જમણી બાજુ તરફ જઈએ તેમ પરમાણુ ક્રમાંકમાં +1નો ક્રમશઃ વધારો થતો જાય. +1નો ક્રમશઃ વધારો થતો જાય. આ બધા જ તત્વો સમાન આવર્તમાં આવેલા હોવાથી તેમના મુખ્ય ક્વોન્ટમ આંકનું મૂલ્ય સેમ રહેશે. નવો ઉમેરાતો ઇલેક્ટ્રોન એ સમાન કક્ષકમાં ઉમેરાશે, જેનું મુખ્ય ક્વોન્ટમ આંકનું મૂલ્ય સમાન હશે. પરંતુ જેમ ડાબીથી જમણી બાજુ તરફ જાય તેમ કેન્દ્રમાં જે કેન્દ્રીય વીજભાર છે તેમાં +1નો ક્રમશઃ વધારો થતો જાય. તેમ તેમ જે બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોનનું છે તેનું કેન્દ્ર તરફનું આકર્ષણ, જેને અસરકારક કેન્દ્રીય વીજભાર કહેવાય, તે વધતો જાય. જેમ અસરકારક કેન્દ્રીય વીજભાર વધતો જાય તેમ પરમાણુય ત્રિજ્યા શું થતી જાય? ઘટતી જાય. કારણ કે પરમાણુય ત્રિજ્યા એ અસરકારક કેન્દ્રીય વીજભારના કેવા પ્રમાણમાં છે? વ્યસ્ત પ્રમાણમાં છે. આટલું આપણે લર્ન કરેલું હતું. હવે આ કન્સેપ્ટ આપણને ખબર પડી ગયો. હવે પરમાણુય ત્રિજ્યા જેમ ઘટે, બરાબર, પરમાણુય ત્રિજ્યા ઘટે તેમ બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોનનું કેન્દ્ર તરફ આકર્ષણ કેવું થાય? વધી જાય. આપણે લાસ્ટ લેક્ચરમાં એમ પણ જોયું
કે આયનીકરણ એન્થાલ્પી જે છે તો તે પરમાણુય ત્રિજ્યાના કેવા પ્રમાણમાં છે? એ પરમાણુય ત્રિજ્યાના વ્યસ્ત પ્રમાણમાં છે. આયનીકરણ એન્થાલ્પી એ પરમાણુય ત્રિજ્યાના વ્યસ્ત પ્રમાણમાં છે. જેમ પરમાણુય ત્રિજ્યા વધારે તેમ બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોનનું કેન્દ્રથી અંતર વધારે, કેન્દ્ર તરફ આકર્ષણ ઓછું, કેન્દ્ર તરફ આકર્ષણ ઓછું માટે તે ઇલેક્ટ્રોન સરળતાથી દૂર થાય. માટે એવા કિસ્સામાં આયનીકરણ એન્થાલ્પી કેવી થાય? ઓછી થાય. હું એક ઉદાહરણ આપું તો મારી પાસે આ એક પરમાણુ છે અને મારી પાસે આ એક પરમાણુ છે. આ પરમાણુની ત્રિજ્યા આટલી છે, આ પરમાણુની ત્રિજ્યા આટલી છે. આ પરમાણુની પરમાણુય ત્રિજ્યા વધારે છે એટલે તેમાં સૌથી બાહ્યતમ કોષ સંયોજકતા કોષના ઇલેક્ટ્રોનનું કેન્દ્રથી અંતર વધારે છે એટલે કેન્દ્ર પ્રત્યે આકર્ષણ ઓછું હશે, એટલે અસરકારક કેન્દ્રીય વીજભાર ઓછો હશે. માટે આ ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે મારે ઓછી ઉર્જા આપવી પડે. ઓછી ઉર્જા આપવી પડે માટે આ કિસ્સામાં આયનીકરણ એન્થાલ્પી કેવી થશે? ઓછી થશે. હવે આ કિસ્સામાં પરમાણુની ત્રિજ્યા ઓછી છે, પરમાણુની ત્રિજ્યા ઓછી છે, ધેટ મીન્સ જે બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન જે છે તેનું કેન્દ્રથી અંતર ઓછું, તો કેન્દ્ર પ્રત્યે આકર્ષણ વધારે, અસરકારક કેન્દ્રીય વીજભાર વધારે. તો આ જે ઇલેક્ટ્રોન જે છે તેને દૂર કરવા માટે વધારે ઉર્જા આપવી પડે. આ ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે વધારે ઉર્જા આપવી પડે માટે આ કિસ્સામાં આયનીકરણ એન્થાલ્પી કેવી થાય છે? વધી જાય છે. આમ આના બેઝ પરથી જોઈએ તો આયનીકરણ એન્થાલ્પી એ પરમાણુય ત્રિજ્યાને કેવા પ્રમાણમાં છે? વ્યસ્ત પ્રમાણમાં છે. જેમ પરમાણુય ત્રિજ્યા વધારે તેમાં આયનીકરણ એન્થાલ્પી કેવી થાય? ઓછી થાય. માટે એના બેઝ પરથી આપણે એક નવો રિલેશન શું પ્રસ્થાપિત કરી શકીએ કે આયનીકરણ એન્થાલ્પી એ અસરકારક કેન્દ્રીય વીજભારના સમપ્રમાણમાં અને પરમાણુય ત્રિજ્યાના વ્યસ્ત પ્રમાણમાં. જેમ પરમાણુય ત્રિજ્યા વધારે તેમ સ્ક્રીનિંગ અસર વધારે, તેમ અસરકારક કેન્દ્રીય વીજભાર ઓછો ને તેમાં આયનીકરણ એન્થાલ્પી ઓછી. અને જેમ પરમાણુય ત્રિજ્યા ઓછી તેમ સ્ક્રીનિંગ અસર ઓછી, તેમ અસરકારક કેન્દ્રીય વીજભાર વધારે, તેમ આયનીકરણ એન્થાલ્પી વધારે. આમ આવર્તમાં ડાબીથી જમણી બાજુ તરફ જતા પરમાણુય ત્રિજ્યા જેમ ઘટતી જાય, પરમાણુય ત્રિજ્યા ઘટતી જાય, અસરકારક કેન્દ્રીય વીજભાર વધતો જાય, બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોનનું કેન્દ્ર તરફ આકર્ષણ વધતું જાય, તેમ આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય કેવું થતું જાય છે? વધતું જાય છે. આમ સ્ટેટમેન્ટ શું યાદ રાખવાનું? આવર્તમાં ડાબીથી જમણી બાજુ તરફ જઈએ તેમ આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય સામાન્ય રીતે કેવું થાય છે? વધતું જાય છે. એનું વેલિડ રીઝન શું? કારણ કે સમાન આવર્તમાં જેમ ડાબીથી જમણી બાજુ તરફ જઈએ તેમ પરમાણુ ક્રમાંકમાં +1નો વધારો થતો જાય, મુખ્ય ક્વોન્ટમ આંકનું મૂલ્ય સમાન રહે, નવો ઉમેરાતો ઇલેક્ટ્રોન સમાન કક્ષામાં ઉમેરાય, અસરકારક કેન્દ્રીય વીજભાર વધતો જાય, પરમાણુય ત્રિજ્યા ઘટતી જાય, બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોનનું કેન્દ્રથી અંતર ઘટતું જાય, કેન્દ્ર પ્રત્યે આકર્ષણ વધતું જાય, બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે વધારે ને વધારે ઉર્જા આપવી પડે. તેમ એઝ વી મૂવ ફ્રોમ લેફ્ટ ટુ ધ રાઇટ, આવર્તમાં ડાબીથી જમણી બાજુ તરફ જઈએ તેમ આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય ક્રમશઃ કેવું થતું જાય છે? વધતું જાય છે. આમ જો સેકન્ડ આવર્તના તત્વોની વાત કરું હું, that is lithium, beryllium, boron, carbon, nitrogen, oxygen, fluorine અને નિયોન, તો તેમની જે આયનીકરણ એન્થાલ્પી જે છે તેનો ક્રમ શું આવે? આવર્તમાં ડાબીથી જમણી બાજુ તરફ જતા આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય ક્રમશઃ વધતું જાય છે. વધતું જાય ધેટ મીન્સ આ ઓર્ડર. બરાબર, આ ઓર્ડર આવવો જોઈએ, પણ વાસ્તવમાં આ ઓર્ડર આવતો નથી. વાસ્તવમાં ઓર્ડર શું આવે છે? ચેન્જ અહીંયા આવે છે. અને બીજો ચેન્જ અહીંયા આવે છે. ધેટ મીન્સ વોટ ઇઝ ધ કરેક્ટ ઓર્ડર? તો લિથિયમ is less than beryllium, is greater than boron,
is less than carbon, is less than nitrogen, is greater than oxygen, is less than fluorine, is less than neon. તો આ એક અપવાદવાળો કિસ્સો આવે અને આ એક બીજો અપવાદવાળો કિસ્સો આવે. ધીસ ઇઝ કેસ 1 એન્ડ ધીસ ઇઝ કેસ 2. તો આપણને એમ થાય એવું શા માટે થાય? સર તમે તો એમ કીધું કે આવર્તમાં ડાબીથી જમણી બાજુ તરફ જતા આયનીકરણ એન્થાલ્પી વધવાનું વલણ દર્શાવે, પરંતુ આ બંને અપવાદવાળા કિસ્સા છે જેને આપણે લેટર ઓન ઇલેક્ટ્રોનીય સંરચનાને આધારે સમજશું. તેવી જ રીતે જો ત્રીજા આવર્તના તત્વોની વાત કરીએ આપણે, તો ત્રીજા આવર્તના તત્વોમાં કયા કયા તત્વોનો સમાવેશ થાય? લિથિયમ પછી સોડિયમ, બેરિલિયમ પછી મેગ્નેશિયમ, બોરોન પછી એલ્યુમિનિયમ, કાર્બન પછી સિલિકોન, નાઇટ્રોજન પછી ફોસ્ફરસ, ઓક્સિજન પછી સલ્ફર, ફ્લોરિન પછી ક્લોરિન અને નિયોન પછી આર્ગન. તો જેમ ડાબીથી જમણી બાજુ તરફ જઈએ તેમ આયનીકરણ એન્થાલ્પી કેવું વલણ દર્શાવે? વધવાનું. સામાન્ય વલણ યાદ રાખો. આવર્તમાં ડાબીથી જમણી બાજુ તરફ જતા સામાન્ય રીતે આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય વધવાનું વલણ દર્શાવે છે. આવર્તથી અપોઝિટ. આવર્તમાં ઉપરથી નીચે તરફ જતા જેમ પરમાણવીય ત્રિજ્યા વધે, સ્ક્રીનિંગ અસર પ્રબળ થાય, અસરકારક કેન્દ્રીય વીજભાર ઘટે, બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોનનું કેન્દ્રથી અંતર વધે, તેમ ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે ઓછી ઉર્જા આપવી પડે. માટે સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા જેમ પરમાણવીય ત્રિજ્યા વધે તેમ આયનીકરણ એન્થાલ્પી ઘટવાનું વલણ દર્શાવે. જ્યારે આવર્તમાં ડાબીથી જમણી બાજુ તરફ જતા જેમ પરમાણવીય ત્રિજ્યા ઘટે, અસરકારક કેન્દ્રીય વીજભાર વધે, તેમ આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય વધવાનું વલણ દર્શાવે. પરંતુ મેગ્નેશિયમ અને એલ્યુમિનિયમમાં એક અનિયમિત વર્તણૂક જોવા મળે. તેવી જ રીતે ફોસ્ફરસ અને સલ્ફરમાં અનિયમિત વર્તણૂક જોવા મળે, જ્યારે અન્ય તત્વોમાં આપણને સામાન્ય વર્તણૂક જોવા મળે. તો જસ્ટ આપણે આ બે યાદ રાખવાનું. આ કયો તત્વ છે? આ સમૂહ 2 છે. આ કયો સમૂહ છે? આ સમૂહ 13 છે. આ કયો સમૂહ છે? આ સમૂહ 15 છે. અને આ કયો સમૂહ છે? આ સમૂહ 16 છે. આવર્તમાં ડાબીથી જમણી બાજુ તરફ જતા આયનીકરણ એન્થાલ્પી વધવાનું વલણ દર્શાવે છે. પ્રથમ આયનીકરણ એન્થાલ્પીની વાત કરતા છે આપણે. આ બધી કઈ આયનીકરણ એન્થાલ્પીની વાત કરતા છે? પ્રથમની જ વાત કરતા છે, દ્વિતીય નહીં. તો આવર્તમાં ડાબીથી જમણી બાજુ તરફ જતા સામાન્ય રીતે પ્રથમ આયનીકરણ એન્થાલ્પી વધવાનું વલણ દર્શાવે છે, પરંતુ સમૂહ 2ના તત્વોની પ્રથમ આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય સમૂહ 13ના તત્વો કરતાં વધારે જોવા મળે છે. તેવી જ રીતે એક્સેપ્શનલી સમૂહ 15ના તત્વોની પ્રથમ આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય એ સમૂહ 16ના તત્વોની પ્રથમ આયનીકરણ એન્થાલ્પીના મૂલ્ય કરતાં ક્રમશઃ કેવું જોવા મળે છે? વધારે જોવા મળે છે. તો આ એક્સપ્લેનેશન આપણે લેટર ઓન એક્સપ્લેન કરશું. પહેલાં નોર્મલ ટ્રેન્ડ યાદ રાખવાનો, ને જે એક્સેપ્શનલ જે છે તો તે બિહેવિયર યાદ રાખવાનું. સમૂહ 2ની પ્રથમ આયનીકરણ એન્થાલ્પી સમૂહ 13 કરતાં વધારે અને સમૂહ 15ની પ્રથમ આયનીકરણ એન્થાલ્પી સમૂહ 16 કરતાં વધારે. બાકીના બધામાં આવર્તમાં ડાબીથી જમણી બાજુ તરફ જતા પરમાણવીય ત્રિજ્યા ઘટવાની સાથે આયનીકરણ એન્થાલ્પી વધવાનું વલણ દર્શાવે છે. આમ આવર્તમાં ડાબીથી જમણી બાજુ તરફ જતા આયનીકરણ એન્થાલ્પી વધે છે. જો કેમ વધે? તો સમૂહ 1થી 18 તરફ જઈએ, બીજા આવર્તમાં લિથિયમ, બેરિલિયમ, બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન, ફ્લોરિન, નિયોન, તો કેન્દ્રીય વીજભારમાં જો +3, +4, +5, +6, +7, +8, +9 અને +10, તો +1નો ક્રમશઃ વધારો થતો જાય. તેમ તેમ આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય જો 520, 899, 801 જો બોરોન કરતાં બેરિલિયમની પ્રથમ આયનીકરણ એન્થાલ્પી વધારે, પાછું આના કરતાં આની વધારે, આના કરતાં આની વધારે, આના કરતાં આની ઓછી, એટલે નાઇટ્રોજન કરતાં ઓક્સિજનની પ્રથમ આયનીકરણ એન્થાલ્પી ઓછી, પછી ક્રમશઃ પાછી કેવી થતી જાય છે? વધતી જાય છે. તો આવર્તમાં ડાબીથી જમણી બાજુ તરફ જતાં કેમ આયનીકરણ એન્થાલ્પી વધવાનું વલણ દર્શાવે? કારણ કે પરમાણુ ક્રમાંકમાં +1નો ક્રમશઃ વધારો થાય, નવો ઉમેરાતો ઇલેક્ટ્રોન સમાન ઉર્જા સ્તરવાળા કોષમાં દાખલ થાય, અસરકારક કેન્દ્રીય વીજભારમાં ક્રમશઃ +1નો વધારો થતો જાય, પરમાણવીય ત્રિજ્યા ઘટતી જાય, બાહ્યતમ કોષના ઇલેક્ટ્રોનનું કેન્દ્રથી અંતર ઘટતું જાય,
તેમ બાહ્યતમ કોષના ઇલેક્ટ્રોનનું કેન્દ્ર પ્રત્યે આકર્ષણ વધતું જાય, તેમ બાહ્યતમ કોષના ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે વધુને વધુ ઉર્જા આપવી પડે, માટે ઇલેક્ટ્રોન મુશ્કેલીથી દૂર થાય, માટે આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય ક્રમશઃ કેવું થતું જાય છે, વધતું જાય છે. આમ જો પ્રથમ આયનીકરણ એન્થાલ્પીનો ક્રમ આપણે બીજા આવર્તમાં અને ત્રીજા આવર્તમાં કરીએ તો સામાન્ય રીતે એ વધવાનું વલણ દર્શાવે, પરંતુ સમૂહ 2 કરતાં સમૂહ 13ની પ્રથમ આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય ઓછું જોવા મળે છે. જો સ્ટેટમેન્ટ ખાસ ધ્યાનથી સાંભળો, ટ્રુ અને ફોલ્સ પૂછાય છે. સમૂહ 2 કરતાં સમૂહ 13ની પ્રથમ આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય ઓછું જોવા મળે, ઓર સમૂહ 2ની પ્રથમ આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય સમૂહ 13 કરતાં વધારે જોવા મળે. માટે બેરેલિયમ કરતાં બોરોનની પ્રથમ આયનીકરણ એન્થાલ્પી ઓછી છે અને મેગ્નેશિયમ કરતાં એલ્યુમિનિયમની પ્રથમ આયનીકરણ એન્થાલ્પી ઓછી છે. તેવી જ રીતે સમૂહ 15 કરતાં સમૂહ 16ની પ્રથમ આયનીકરણ એન્થાલ્પી ઓછી છે, એટલે નાઇટ્રોજન કરતાં ઓક્સિજનની પ્રથમ આયનીકરણ એન્થાલ્પી ઓછી, ફોસ્ફરસ કરતાં સલ્ફરની પ્રથમ આયનીકરણ એન્થાલ્પી ઓછી. તો આ જે એક્સેપ્શનલ કેસ છે, જે ઇરેગ્યુલર બિહેવિયર છે, તે આપણે કમ્પલસરી યાદ રાખવાનું, બિકોઝ કોમ્પિટિટિવમાં એના બેઝ પર જ આપણને ખાસ ફોકસ કરવામાં આવે. અને આયનીકરણ એન્થાલ્પીના જો આપણે મૂલ્ય કોઈ યાદ રાખવાના નથી, પરંતુ આ જો વેલ્યુઝ તમે જો તો ધીસ ઇઝ ધ લોએસ્ટ વેલ્યુ, બરાબર, ધીસ ઇઝ લોએસ્ટ વેલ્યુ, મિનિમમ છે જો, વાઇલ ધેટ ઇઝ મેક્સિમમ. એટલે સમૂહ 1ના તત્વોની આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય સૌથી ઓછું છે, જ્યારે સમૂહ 18ના તત્વોની આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય આપણને કેવું જોવા મળે છે, મહત્તમ જોવા મળે છે. તો આ ટ્રેન્ડ આપણે કમ્પલસરી યાદ રાખવાનો અને રાખવાનો જ. આવર્તમાં ડાબીથી જમણી બાજુ તરફ જતા આયનીકરણ એન્થાલ્પી સામાન્ય રીતે વધવાનું વલણ દર્શાવે, પણ એક્સેપ્શનલ 2 અને 13 અને 15 અને 16 વચ્ચે છે. તો 2 અને 13 અને 15 અને 16 વચ્ચેનો જે આ ક્રમ યાદ રાખીએ તો બીજા આવર્ત જેવો જ સેમ સિક્વન્સ આપણને શેમાં જોવા મળે, થર્ડ જે પીરિયડ છે, થર્ડ આવર્ત છે, તેમાં જોવા મળે. આમ સમાન આવર્તમાં સૌથી ઓછી આયનીકરણ એન્થાલ્પી કોની જોવા મળે, સમૂહ 1ની જોવા મળે, જ્યારે સૌથી વધુ આયનીકરણ એન્થાલ્પી સમૂહ 18ની જોવા મળશે. આમ કોઈ પણ આવર્તમાં ડાબીથી જમણી બાજુ તરફ જઈએ તેમ સામાન્ય રીતે આયનીકરણ એન્થાલ્પી વધવાનું વલણ દર્શાવે, જેને આપણે નીચે મુજબના આલેખ પરથી સમજી શકીએ છીએ. આલેખ કમ્પલસરી યાદ રાખવાનો, વેલ્યુઝ તમે યાદ નહીં રાખો તો ચાલે. જો એક્સ અક્ષ જે છે તેના પર પરમાણુ ક્રમાંક આપેલું છે, એટોમિક નંબર દર્શાવેલું છે, જ્યારે વાય અક્ષ પર આયનીકરણ એન્થાલ્પી કિલોજૂલ પ્રતિ મોલમાં દર્શાવેલું છે. જેમ પરમાણુ ક્રમાંક વધતો જાય છે, જેમ પરમાણુ ક્રમાંક શું થતો જાય, વધતો જાય છે, તેમ આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય ક્રમશઃ કેવું થતું જાય, વધતું જાય. પણ અંદર 2 એક્સેપ્શનલ બિહેવિયર કયા આવી ગયા, બેરેલિયમ અને નાઇટ્રોજન. સમૂહ 2નું પ્રથમ તત્વ બેરેલિયમ, આપણે આ બીજા આવર્તના તત્વોની વાત કરતા છે. સમૂહ 2નું પ્રથમ તત્વ બેરેલિયમ, તેની આયનીકરણ એન્થાલ્પી એ લિથિયમ કરતાં વધારે છે, પરંતુ ને બોરોન કરતાં બી વધારે છે. તેવી જ રીતે સમૂહ 15નું પ્રથમ તત્વ નાઇટ્રોજન, તેની આયનીકરણ એન્થાલ્પી સમૂહ 14ના કાર્બન અને સમૂહ 16ના ઓક્સિજન કરતાં વધારે જોવા મળે છે. અને આ બંને જે એક્સેપ્શનલ બિહેવિયર જે છે તેના માટેના જે જવાબદાર પરિબળો છે તે કયા કયા છે, તો તેમની અર્ધપૂર્ણ ઓર સંપૂર્ણ ભરાયેલી કક્ષકોની સ્થાયીતા, ઓર તેમાંથી જે ઇલેક્ટ્રોન આપણે દૂર કરવાના છે તે એસ, પી, ડી અને એફ કયા પ્રકારનો છે તેના આધારે આપણે સમજાવી શકીએ, જે લેટર ઓન આપણે રીઝન જોવાના છે. અહીંયા આ આલેખ પરથી આપણને શું ક્રમ પૂછાઈ શકે કે આપણને એક્સ, વાય, ઝેડ, ડબલ્યુ, એમ આ બધા જે તત્વો છે તેની સંજ્ઞાની જગ્યાએ આપણને આલ્ફાબેટ્સ મૂકવામાં આવે, અને આલ્ફાબેટમાં આપણને આઈડેન્ટિફાઈ કરવામાં આવે કે સે ફોર એક્ઝામ્પલ અહીંયા એ હોય, અહીંયા બી હોય, અહીંયા સી, ડી, ઈ, પછી એફ, જી અને એચ. તો આ રીતે જુદા જુદા આલ્ફાબેટ્સ મૂકશે, અને આઈડેન્ટિફાઈ એચ, આઈડેન્ટિફાઈ બી, આઈડેન્ટિફાઈ ઈ, આઈડેન્ટિફાઈ જી બીજા આવર્ત માટે. તો એ પ્રમાણે તમને આઈડેન્ટિફાઈ કરતા આવડવું જોઈએ, બિકોઝ નીટ માટેના જે કોમ્પિટિટિવ લેવલના જે ટફ ક્વેશ્ચન છે તેમાં એ લોકો આલેખ મૂકે. આ આલેખ ટેક્સ્ટબુકમાં પણ મેન્શન કરેલો છે. તો આલેખના બેઝ પર જસ્ટ તત્વની સંજ્ઞાની જગ્યાએ એક્સ, વાય, ઝેડ એવા આલ્ફાબેટ્સ મૂકીને એ તત્વને આઈડેન્ટિફાઈ કરવાનું પૂછાય છે.
તો એ આપણે ખાસ યાદ રાખવાનું. ધીસ બોથ આર એક્સેપ્શનલ બિહેવિયર, અનવોન્ટેડ બિહેવિયર. તો જેનું આપણે રીઝન લેટર ઓન એક્સપ્લેન કરશું. કોઈ પણ તત્વની આયનીકરણ એન્થાલ્પી જે છે તો તે તત્વની ઇલેક્ટ્રોનીય સંરચના પર આધારિત છે, અને જેને પણ જુદા જુદા તત્વોની આયનીકરણ એન્થાલ્પીના આલેખ પરથી આપણે સમજી શકીએ. તો ધીસ ગ્રાફ ઇઝ ઓલ્સો વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. જો અહીંયા વાય અક્ષ પર આયનીકરણ એન્થાલ્પી દર્શાવી છે, એક્સ અક્ષ પર પરમાણવીય ત્રિજ્યા એટલે એટોમિક નંબર પરમાણવીય ત્રિજ્યા નહીં, પરમાણવીય ક્રમાંક દર્શાવેલો છે. તેમાં કોઈ પણ આલેખ જોઉં તો હાઈએસ્ટ આલેખ જે છે, હાઈએસ્ટ પીક, જો ધીસ ઇઝ ધ પીક, હાઈએસ્ટ પીક, તો હાઈએસ્ટ પીક સમૂહ 18ના તત્વોની છે. જો હિલિયમ, નિયોન, આર્ગન, ક્રિપ્ટોન, ઝેનોન, બરાબર. તો હાઈએસ્ટ પીક કોની છે? સમૂહ 18ના તત્વોની છે. અને લોએસ્ટ પીક જો, લોએસ્ટ પીક તો લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, રૂબિડિયમ અને સીઝિયમ. તો આપણે આને ખાસ તો સિમ્બોલાઇઝ કરીએ. લોએસ્ટ પીક કોની જોવા મળે? લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, રૂબિડિયમ અને સીઝિયમ. અને આ બધા તત્વો કયા છે? સમૂહ 1ના તત્વો છે. જસ્ટ ઓનલી વી લર્ન ધેટ કે કોઈ પણ આવર્તમાં સૌથી ઓછી આયનીકરણ એન્થાલ્પી સમૂહ 1ના તત્વોની જોવા મળે છે. વી લર્ન જસ્ટ નાઉ ઓનલી. વેલ્યુઝ પણ જોઈ, વેલ્યુઝ યાદ નહીં રાખવાનું, પણ સ્ટેટમેન્ટ કમ્પલસરી યાદ રાખવાનું. કોઈ પણ આવર્તમાં સૌથી ઓછી આયનીકરણ એન્થાલ્પી સમૂહ 1ની જોવા મળે છે, જ્યારે કોઈ પણ આવર્તમાં સૌથી વધારે આયનીકરણ એન્થાલ્પી જોઈએ તો એ કોની જોવા મળે છે? તો તે સમૂહ 18ની જોવા મળે છે. તો ધીસ ઇઝ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. કોઈ પણ આવર્તમાં સૌથી વધારે આયનીકરણ એન્થાલ્પી, જો પીક ઓફ ધ ગ્રાફ that represent by the group 18 elements. આ બધા group 18 elements છે. જ્યારે bottom portion of the graph that is represented by group 1 element, એટલે કે સૌથી ઓછી આયનીકરણ એન્થાલ્પી સમૂહ 1ના તત્વોની અને સૌથી વધારે આયનીકરણ એન્થાલ્પી એ સમૂહ 18ના તત્વોની છે. અને આવર્ત કોષ્ટકમાં જોઈએ તો જો સૌથી ઓછી આયનીકરણ એન્થાલ્પી સીઝિયમની, વેરી ઇમ્પોર્ટન્ટ MCQ. એવરીથિંગ ઇઝ મેન્શન હિયર, યુ જસ્ટ નીડ ટુ ફોકસ કે સમૂહ 1નું છેલ્લું તત્વ સીઝિયમ. આપણે જોઈએ ને કે સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા આયનીકરણ એન્થાલ્પી ઘટવાનું વલણ દર્શાવે, માટે આવર્ત કોષ્ટકમાં સૌથી ઓછી આયનીકરણ એન્થાલ્પી સીઝિયમ ધરાવે છે, જ્યારે સૌથી વધારે આયનીકરણ એન્થાલ્પી, ફર્સ્ટ આયનીકરણ એન્થાલ્પી એ કોની દર્શાવે છે? હિલિયમની. તો અહીંયાથી આપણને 4 સ્ટેટમેન્ટ પૂછાય કે કોઈ પણ આવર્તમાં સૌથી વધારે આયનીકરણ એન્થાલ્પી કોની? તો સૌથી વધારે આયનીકરણ એન્થાલ્પી સમૂહ 18ની. સૌથી વધારે આયનીકરણ એન્થાલ્પી સમૂહ 18માં પણ કોની? તો તે છે હિલિયમની. પછી કોઈ પણ આવર્તમાં સૌથી ઓછી આયનીકરણ એન્થાલ્પી કોની? તો સમૂહ 1ની. સમૂહ 1માં પણ સૌથી ઓછી આયનીકરણ એન્થાલ્પી કોઈ? તો લાસ્ટ ટુ અપ એટલે કે ફ્રાન્સિયમની ઉપર આવેલું સીઝિયમ તત્વ જે છે તેની આયનીકરણ એન્થાલ્પી કેવી જોવા મળે છે? આપણને સૌથી ઓછી જોવા મળે છે. તો સમાન આવર્તમાં સમૂહ 1 જેમને આલ્કલી ધાતુ તત્વો કહેવાય, જે સૌથી વધુ સક્રિય ધાતુ તત્વો છે, તેમની આયનીકરણ એન્થાલ્પી ન્યૂનતમ, અને સમૂહ 1માં જે સીઝિયમ તત્વ જે છે તેની આયનીકરણ એન્થાલ્પી સૌથી ઓછી જોવા મળે છે. જ્યારે સમાન આવર્તમાં સમૂહ 18ના તત્વો જે ઉમદા વાયુ તત્વો છે, નિષ્ક્રિય વાયુ તત્વો છે, તેમની આયનીકરણ એન્થાલ્પી સૌથી વધારે જોવા મળે છે, જેમાં પ્રથમ તત્વ હિલિયમ જે છે તેની આયનીકરણ એન્થાલ્પી સૌથી વધારે જોવા મળે છે. તો અહીંયાથી 4 ક્વેશ્ચન નીટ માટેના વેરી ઇમ્પોર્ટન્ટ. બંને આલેખ જે તમને અહીંયા દર્શાવેલા છે, આ જુદા જુદા બીજા આવર્તમાં આવેલા જુદા જુદા તત્વોની આયનીકરણ એન્થાલ્પી દર્શાવેલી છે. અને તેવી જ રીતે ઉપરનો ગ્રાફ પણ જે ઇમ્પોર્ટન્ટ જે છે કે આયનીકરણ એન્થાલ્પી પરમાણુ ક્રમાંકના વધારા સાથે કેમ વધે અને કોણ એક્સેપ્શનલ બિહેવિયર દર્શાવે, તો તે બંને આલેખ આપણે નીટ માટે, કોમ્પિટિટિવ માટે ખાસ યાદ રાખવાના. કોઈ પણ આવર્તમાં સૌથી ઓછી આયનીકરણ એન્થાલ્પી એટલે કે ફર્સ્ટ આયનીકરણ એન્થાલ્પી એ સમૂહ 1 એટલે આલ્કલી ધાતુ તત્વોની જોવા મળે છે. એનું વેલિડ રીઝન શું છે? તો આપણે જોઈએ તેમ સામાન્ય રીતે આવર્તમાં ડાબીથી જમણી બાજુ તરફ જઈએ તેમ અસરકારક કેન્દ્રીય વીજભારમાં વધારો થતો જાય, તેને કારણે પરમાણવીય ત્રિજ્યામાં ઘટાડો જોવા મળે. આમ સમાન આવર્તમાં સમૂહ 1ના તત્વોની પરમાણવીય ત્રિજ્યા વધુ જોવા મળે, પણ સમાન આવર્તમાં જે છેલ્લો સમૂહ જે છે 18મો સમૂહ, તો તેઓ વાન્ડર વાલ્સ ત્રિજ્યા ધરાવે એટલે તેમની પરમાણવીય ત્રિજ્યા સૌથી વધારે જોવા મળે.
એટલે સમાન આવર્તમાં સૌથી વધારે પરમાણુય ત્રિજ્યા સમૂહ 18ની અને ત્યાર પછી વધારે પરમાણુય ત્રિજ્યા સમૂહ 1ની જોવા મળે, જ્યારે સૌથી ઓછી પરમાણુય ત્રિજ્યા સમૂહ 17ની. ધીસ ઓલ આર ઇમ્પોર્ટન્ટ સ્ટેટમેન્ટ. હા, ખાસ ધ્યાનથી યાદ રાખજો. સૌથી વધુ પરમાણુય ત્રિજ્યા સમાન આવર્તમાં સમૂહ 18ની, બીકોઝ સમૂહ 18ના તત્વો વાન ડર વાલ્સ ત્રિજ્યા ધરાવે છે. ત્યાર પછી સમૂહ 1ના તત્વોની, બીકોઝ ડાબીથી જમણી બાજુ તરફ જઈએ તો તેમ પ્રથમ સમૂહ જે છે તો તે સમૂહ 1 આવે, માટે ત્યાર પછી વધારે પરમાણુય ત્રિજ્યા સમૂહ 1ના તત્વોની જોવા મળે. આમ સમૂહ 1ના તત્વો જે છે તેમની પરમાણુય ત્રિજ્યા એ જ આવર્તના અન્ય તત્વોની સાપેક્ષમાં વધારે હોવાથી તેમની બાહ્યતમ કોષના ઇલેક્ટ્રોન જે છે તેનું કેન્દ્રથી અંતર વધારે જોવા મળે અને કેન્દ્ર પ્રત્યે આકર્ષણ ઓછું જોવા મળે, કારણ કે અસરકારક કેન્દ્રીય વીજભાર જે છે તે પરમાણુય ત્રિજ્યાના વ્યસ્ત પ્રમાણમાં છે. આમ સમૂહ 1ના તત્વો કે જે સૌથી ડાબી બાજુ આવેલા છે, જે વધુ પરમાણુય ત્રિજ્યા ધરાવે છે, તેમના પ્રથમ ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે આપણે ઓછી ઉર્જા આપવી પડે. માટે સમૂહ 1ના તત્વો જે સૌથી ડાબી બાજુએ છે, જેમની પરમાણુય ત્રિજ્યા બી વધારે છે, તેમના પ્રથમ ઇલેક્ટ્રોનને દૂર કરવો સરળ બને છે. સમાન આવર્તના અન્ય તત્વોની સરખામણીમાં સમૂહ 18ની વાત નથી કરતો અહીંયા હું. માટે સમાન આવર્તમાં વધુ પરમાણુય ત્રિજ્યા ધરાવતા સમૂહ 1ના તત્વો જે છે તેની આયનીકરણ એન્થાલ્પી આપણને સૌથી ઓછી જોવા મળે, કારણ કે આયનીકરણ એન્થાલ્પી એ પરમાણુય ત્રિજ્યાના વ્યસ્ત પ્રમાણમાં છે. સમૂહ 1ના તત્વોની પરમાણુય ત્રિજ્યા વધારે જોવા મળે, સમૂહ 18 પછી વધારે. સૌથી વધારે પરમાણુય ત્રિજ્યા તો સમૂહ 18ની છે, તો સમૂહ 1ના તત્વોની પરમાણુય ત્રિજ્યા સમૂહ 18 પછી સૌથી વધારે જોવા મળે, માટે તેમની આયનીકરણ એન્થાલ્પી ઓછી જોવા મળે છે. માટે સૌથી ઓછી આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય સમૂહ 1ના તત્વોનું જોવા મળે છે, પ્રથમ આયનીકરણ એન્થાલ્પી. જો આપણે આવર્ત 2ના જ બધા તત્વોની વાત કરીએ તો જો લિથિયમની 520 છે, જ્યારે સમૂહના અન્ય તત્વોમાં જોવું તો હાઈએસ્ટ 2020 તે સમૂહ 18ના તત્વોની છે, એટલે હાઈએસ્ટ સમૂહ 18ના તત્વોની છે, લોએસ્ટ જે છે તે પ્રથમ સમૂહના તત્વોની. ફર્સ્ટ આયોનાઇઝેશન એન્થાલ્પી કિલોજૂલ પ્રતિ મોલમાં. અને કારણ કે આના માટેનું વેલિડ રીઝન શું? પરમાણુય ત્રિજ્યા. તો પરમાણુય ત્રિજ્યા આવર્તમાં ડાબી બાજુથી જઈએ તેમ પરમાણુય ત્રિજ્યા કેવી થતી જાય? ઘટી જાય. જો લિથિયમ, બેરેલિયમ, બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન, ફ્લોરિન આવર્તમાં ડાબીથી જમણી બાજુ તરફ જતા પરમાણુય ત્રિજ્યા ઘટતી જાય. સમૂહ 18ની શા માટે સૌથી વધારે? બીકોઝ તેઓ વાન ડર વાલ્સ ત્રિજ્યા ધરાવે છે, જે અન્ય ત્રિજ્યાની સરખામણીમાં સૌથી વધારે છે. માટે સમૂહ 1ના તત્વો તો તેઓ સેકન્ડ હાઈએસ્ટ પરમાણુય ત્રિજ્યા ધરાવે. ફર્સ્ટ હાઈએસ્ટ પરમાણુય ત્રિજ્યા કોની? સમૂહ 18ની. સેકન્ડ હાઈએસ્ટ સમૂહ 18 પછીની પરમાણુ ત્રિજ્યા એ સમૂહ 1ના તત્વોની છે, જેને કારણે તેમની આયનીકરણ એન્થાલ્પી કોઈ પણ આવર્તમાં અન્ય તત્વોની સાપેક્ષમાં સૌથી ઓછી જોવા મળે છે. તો ધીસ સ્ટેટમેન્ટ, આ જે આખો કન્સેપ્ટ છે તે તમારે ખાસ યાદ રાખવાનો થાય. સેકન્ડ ઇમ્પોર્ટન્ટ સ્ટેટમેન્ટ, આપણે અત્યારે જોયું કે પરમાણુય ત્રિજ્યા અને આયનીકરણ એન્થાલ્પી એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં. સમૂહ 1ના તત્વોની પરમાણુય ત્રિજ્યા વધારે હતી અન્ય તત્વોની સાપેક્ષમાં. સમૂહ 18ને બાદ કરીએ તો તેમની પરમાણુ ત્રિજ્યા સૌથી વધારે હતી, માટે તેમની આયનીકરણ એન્થાલ્પી સૌથી ઓછી હતી. પરંતુ સમૂહ 18ના તત્વો કે જે સમાન આવર્તમાં સૌથી વધુ પરમાણુય ત્રિજ્યા ધરાવે, વાન ડર વાલ્સ ત્રિજ્યા ધરાવતા હોવાને કારણે, તો બી તેમની આયનીકરણ એન્થાલ્પી તે જ સમાન આવર્તના અન્ય તત્વોની સાપેક્ષમાં સૌથી વધારે જોવા મળે છે. ગેટિંગ? હું શું કહેવા માંગુ છું? સમૂહ 1માં આપણે એમ કીધું, તમે મારી સાથે એમ આર્ગ્યુમેન્ટ કરશો કે સર તમે એમ કીધું કે આયનીકરણ એન્થાલ્પી એ પરમાણુય ત્રિજ્યાના વ્યસ્ત પ્રમાણમાં. જો પરમાણુય ત્રિજ્યા વધારે હોય તો આયનીકરણ એન્થાલ્પી ઓછી થાય. તો તે સમૂહ 1માં કન્સેપ્ટ એ લાગુ પાડ્યો કે સમૂહ 1 જે આવર્તમાં ડાબીથી જમણી બાજુ તરફ જાય તેમ પરમાણુ ત્રિજ્યા ઘટે, તો સમૂહ 1ના તત્વો જે આવર્તમાં સૌથી ડાબી બાજુ આવેલા છે તો તેમની પરમાણુય ત્રિજ્યા વધારે છે, માટે એમની આયનીકરણ એન્થાલ્પી ઓછી છે. તો કન્સેપ્ટ ઇઝ એપ્લિકેબલ. બટ આવર્તમાં ડાબીથી જમણી બાજુ તરફ જતા સમૂહ 18ના તત્વો જે વાન ડર વાલ્સ ત્રિજ્યા ધરાવે છે, તો તે સમાન આવર્તમાં સૌથી વધારે પરમાણુય ત્રિજ્યા તો સમૂહ 18ના તત્વોની છે. તો એમની પરમાણુ ત્રિજ્યા સૌથી વધારે હોય તો તેમની આયનીકરણ એન્થાલ્પી તો સૌથી ઓછી હોવી જોઈએ. પણ એના કરતાં તો ટોટલી અપોઝિટ, સમૂહ 18ના તત્વો કોઈ પણ આવર્તમાં સૌથી વધુ પરમાણુય ત્રિજ્યા ધરાવતા તત્વો હોવા છતાં પણ તેમની આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય સૌથી વધારે જોવા મળે. તો એના પછાડીનું રીઝન શું છે?
તો સમાન આવર્તમાં સૌથી વધુ પરમાણુય ત્રિજ્યા સમૂહ 18ના તત્વોની છે, કારણ કે તેઓ વાન ડેર વાલ્સ ત્રિજ્યા ધરાવે છે. તેમ છતાં પણ સમૂહ 18ના તત્વોની આયનીકરણ એન્થાલ્પી સમાન આવર્તના અન્ય તત્વોની સાપેક્ષમાં સૌથી વધારે જોવા મળે છે, કારણ કે સમૂહ 18ના તત્વોની જો બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોનીય સંરચના જોઈએ તો તે NH2NP6 છે. એટલે S કક્ષકમાં પણ 2 ઇલેક્ટ્રોન અને P કક્ષક પણ સંપૂર્ણ ભરાયેલી. માટે અહીંયા બાહ્યતમ કક્ષા જે છે તો તે સંપૂર્ણ ઇલેક્ટ્રોન ધરાવે, અષ્ટક પૂર્ણ થયેલું છે, સિમેટ્રિકલ ઇલેક્ટ્રોનિક કન્ફિગ્યુરેશન, સમમિતીય ઇલેક્ટ્રોનીય સંરચના બાહ્યતમ કક્ષાની, અને જેને કારણે આ ઇલેક્ટ્રોનીય સંરચના કેવી છે તે અતિસ્થાયી છે. તમે એટોમિક સ્ટ્રક્ચર ચેપ્ટરમાં, પરમાણુય બંધારણ ચેપ્ટરમાં છેલ્લા ટોપિકમાં જે ઇલેક્ટ્રોનીય સંરચના, સ્થાયી ઇલેક્ટ્રોનીય સંરચના વિશે જોયેલું હતું કે એસ કક્ષક જો 2 ઇલેક્ટ્રોનથી ભરાયેલી હોય તો તે સ્થાયી ઇલેક્ટ્રોનીય સંરચના દર્શાવે. પી કક્ષક જો NP3 હોય ઓર NP6 હોય તો તે સ્થાયી ઇલેક્ટ્રોનીય સંરચના કહેવાય. ડી કક્ષક D5 ઓર D10 હોય તો સ્થાયી ઇલેક્ટ્રોનીય સંરચના કહેવાય. એફ કક્ષક F7 ઓર F14 હોય તો સ્થાયી ઇલેક્ટ્રોનીય સંરચના કહેવાય. તો અહીંયા સમૂહ 18ના તત્વો એ NH2NP6 જે અતિસ્થાયી ઇલેક્ટ્રોનીય સંરચના ધરાવે છે, અષ્ટક ઓલરેડી સંપૂર્ણ ભરાયેલો છે. તો આવી અતિસ્થાયી ઇલેક્ટ્રોનીય સંરચના જે છે તો તેમાંથી આપણે જો ઇલેક્ટ્રોનને દૂર કરવો હોય તો એના માટે આપણે વિપુલ પ્રમાણમાં ઉર્જા આપવી પડે, અને વિપુલ પ્રમાણમાં ઉર્જા આપવી પડે. આમ સમાન આવર્તમાં સમૂહ 18ના તત્વો સૌથી વધુ પરમાણ્વીય ત્રિજ્યા ધરાવતા હોવા છતાં પણ તેમની અતિસ્થાયી ઇલેક્ટ્રોનીય સંરચનાને કારણે તેમની આ ફર્સ્ટ આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય સૌથી વધારે જોવા મળે છે. વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કન્સેપ્ટ. સમૂહ 18ના તત્વો કોઈ પણ આવર્તમાં સૌથી વધુ પરમાણુય ત્રિજ્યા ધરાવે એઝ વેલ એઝ સૌથી વધુ આયનીકરણ એન્થાલ્પી ધરાવે. એના પછાડીનું વેલિડ રીઝન સમૂહ 18ના તત્વો પરમાણુય ત્રિજ્યા વાન ડેર વાલ્સ ત્રિજ્યા ધરાવે, માટે તેમની પરમાણુય ત્રિજ્યા સૌથી વધારે, અને સમૂહ 18ના તત્વો NH2NP6 ઇલેક્ટ્રોનિક કન્ફિગ્યુરેશન ધરાવે જે અતિસ્થાયી ઇલેક્ટ્રોનીય સંરચના છે, માટે તેમાંથી ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે વધુ ઉર્જા આપવી પડે. માટે સમૂહ 18ના તત્વોની આયનીકરણ એન્થાલ્પી તે જ આવર્તના અન્ય તત્વોની સાપેક્ષમાં સૌથી વધારે જોવા મળે છે.